તો મોટું મોટું ધોઈ નાખ્યું છે અને આપણે આવી ગયા છીએ ચા પીવા, કારણ કે આપણે ઉઠતા હોય પહેલાં ચા જોઈ છે તો ચા પી. મને તો સવારમાં વાતી હતી તો ટાઈટ, તો મેં તો લઈને કર્યો તાપ અને હું આવી ગયો તાપવા. તમારે પણ તાપવું હોય તો આવી જાઓ, અત્યારમાં ઠંડી બહુ છે યાર, તમે પણ આવી જાઓ તાપવા માટે. તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં જ છો? તો આ આપણા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. આ આપણો ફર્સ્ટ વ્લોગ છે એટલે બોલવામાં થોડુંક એવું થાય છે, કાંઈ વાંધો નહીં, આગળ વધીએ. તમે સપોર્ટ આપો તો આગળ વધશું થોડાક. તો હાલો આપણે પડામાં આટો મારી આવી. વાગી ગયા છે અત્યારે 10 વાગી ગયા છે સવારના, કારણ કે ઠંડી હતી એટલે અત્યાર સુધી બહાર નહોતો નીકળ્યો, પણ ચાલો 10 વાગી ગયા, આપણે પડામાં આટો મારી આવી. તો ફાઇનલી ગાઈઝ આપણે આવી ગયા છીએ પડામાં અને આટો માર્યો. પડામાં આટો મારવી છીએ હજી તો સીણા વાવ્યા છે પડામાં, ચાલો તમને દેખાડું. આ છે આપણી જ જમી છે બધી, જોઈ શકો છો તમે, આટલી જમી છે આપણે. અને સીણા જોઈ શકો છો, આવડા સીણા થઈ ગયા છે આપણે. તો એવડા આપણા સીણા થયા છે. ને આ પડામાં તો કંઈ કામ છે નહીં, આ તો આપણે રખડવા આટો મારવા નીકળ્યા હતા. તો હાલો આગળ એક તળાવ છે, તળાવે પડા પાસે જ છે આપણે, ચાલો આટા મારતા તળાવે. તો ફાઇનલી ગાઈઝ હું આવી ગયો છું તળાવે, તમે જોઈ શકો છો આવડું તળાવ છે આપણે. અત્યારે તો પાણી નથી, કારણ કે પાણી સુકાઈ ગયું છે. અને જ્યારે વરસાદ હતો ત્યારે તો આ આખું ભરાઈ ગયું હતું. આ પડું તમે જોઈ શકો છો, આ પડું પણ બુડી જતું હતું, એટલું પાણી ભરાઈ જતું હતું. અત્યારે તો ઘણું સુકાઈ ગયું છે અને અહીંયા પાકી ગયા છે બોર. તો તમારે પણ ખાવા હોય તો આવી જજો. તો ચાલો હવે આપણે વાડી તરફ જઈશું, કારણ કે વાડીએ વ્યાજ આવી. પડામાં આટો મારી લીધો છે, સીણા બીણા જોઈ લીધા છે. આજે કોબીસનો રોપ આવ્યો છે, કોબીસનો રોપ પણ જોઈ લેવી કેવો થયો કેવો નહીં. તો આ પડું છે આપણું, આપણું જ પડું છે એકચ્યુઅલીમાં. ને આ પડામાં જ કોબીસ વાવવાનું છે, રોપ નાખ્યો છે હજી. તો ચાલો વાડીએ જઈને રોપ જોઈ લેવી અને વિડીયોમાં આગળ કન્ટિન્યુ બન્યા રહેજો. ને આપણે આવી ગયા હતા હવે બીજા ખેતરમાં, જેમાં આપણે કોબીસનો રોપ નાખ્યો હતો. જોઈજો આ પણ આટલું છે અને કોબીસનો રોપ આવડો થઈ ગયો છે અત્યારે. જોઈજો મોટો થાય એટલે આપણે ઓલા પડામાં વાવી દેવાનો છે. તો જોઈ શકો છો આટલો વાવેલો છે, 4 કેરા વાવેલા છે. તો આ જોઈ શકો છો, આ આપણી મકાઈ છે, આટલી મકાઈ કરી છે. મકાઈ પણ બહુ મોટી થઈ ગઈ છે. મને એમ કે ખેતરમાં કાંઈ કામ નહીં હોય તો હું તો વયો ગયો જલ્દી વાડીએ ગયો. કા પપ્પા કે હાલ કે પડામાં પાછો, કે આપણે જવાનું છે ખેતરમાં કે. તો અમે આંકો મીણાસી હતી, હું ને મારા પપ્પા બે. જોઈ શકો છો તમે, મારા પપ્પા હાકે છે મોટરસાઇકલમાંથી, આપણો દેશી જુગાડ છે ભાઈ. જોઈ શકો છો છેણામાં પાછા હાંકવા મીણાસી. તો આગળ મળીએ ચાલો. તો ભાઈ મોટરસાઇકલને લાગી ગયો તો થાક, તો ના ગાઈસ એવું કંઈ નથી, પણ મમ્મી લઈને આવ્યા હતા લાડવા, ગાંઠિયા અને ડુંગળી. તો નાસ્તો લઈને આવ્યા હતા, તો કીધું પહેલાં નાસ્તો કરી લેવી પછી હાંકવી. તો ચાલો નાસ્તો કરી લેવી. તો ભાઈ આપણે ખેતરમાં કામ પૂરું થઈ ગયું ને આપણે બી એવા ઘરે આવીને જોયું છે એનું શાક બનાવ્યું છે મમ્મીએ. તો જોયું તો કઢી બનાવી હતી. તો હે ગાઈઝ આપણે નાહી ધોઈને થઈ ગયા છીએ તૈયાર. પડામાં ગયા હતા, થાકી ગયા હતા, એટલે નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ. ને આપણે આવી ગયા છીએ વડલા હેઠે માર્ગે, તમે જોઈ શકો છો. આપણે જવું છે ભાઈબંધની વાડીએ, એનો ફોન આવ્યો હતો કે આ વાડીએ બેસવી. તો આપણે જાવી વાડી બાજુ ને એની વાટ જોવી ક્યારે આવે છે, ત્યાં સુધી વ્લોગમાં બન્યા રહેજો. તો ફાઇનલી આપણો ભાઈબંધ આવી ગયો છે, તો હવે જ આવી એની વાડીએ ગયા. કાં તો આટલો બધો એ તો નાસ્તો લઈને આવ્યો, એટલે મેં કીધું એટલો બધો ન હોય, 5 સોડા અને કેટલા વેફરના પડીકા. ઓ ભાઈ, તો હાલો આપણે હવે થઈ ગયા છીએ નવરા સાવ. ભાઈબંધની વાડીએ જે નાસ્તો બસ્તો કરી આવ્યા અને હવે અત્યારે આવી ગયો છું મારા કાકાની વાડીએ મેળી ઉપર. તો તમે જોઈ શકો છો, તો અત્યારે વાગ્યા છે 6 વાગી ગયા છે અને આપણે હવે થઈ ગયા છીએ સાવ નવરા. તો આપણો વિડીયો કેવો લાગ્યો જરાક કોમેન્ટમાં જણાવી દેજો, એટલે બીજો બનાવવું કે ન બનાવવું એ પણ કહી દેજો. અને આપણી ચેનલ નવી છે હજી, એટલે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો હવે આપણો વિડીયો એન્ડ કરીએ.